બાયોટેકનોલોજીમાંથી ફરી એક ટાઈમ ટેકિંગ ક્વેશ્ચન. માત્ર ઇચ્છિત જનીન ધરાવતો ડીએનએનો ટુકડો વિજાતીય સજીવમાં સ્થળાંતરિત કરવામાં આવે તો તેનું ભવિષ્ય શું છે? એ, આ ટુકડો સજીવના બાળકોષમાં પોતે સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. બી, તે ગ્રાહીના જનીન સંકુલ સાથે જોડાઈ જાય છે. સી, તે વિભાજન પામે છે અને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે. ડી, આ વિદેશી ડીએનએનો ટુકડો રંગસૂત્રનો અંતર્ગત ભાગ બનતો નથી. ઈ, તે સ્વયંજનન પામવાની ક્ષમતા દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. આપણને 4 ઓપ્શન આપેલા છે અને એમાં પૂછ્યું છે કે કયા વિધાનો સાચા છે. તો આપણે જોઈએ વિધાન એ, આ ટુકડો સજીવના બાળકોષોમાં પોતે સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. આ વિધાન ખોટું થશે કેમ કે સ્વતંત્ર રીતે સ્વયંજનન પામશે નહીં. બી, તે ગ્રાહીના જનીન સંકુલ સાથે જીનોમ સાથે જોડાઈ જાય છે. આ વિધાન સાચું થશે. સી, તે વિભાજન પામે છે અને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે. આ વિધાન પણ સાચું થશે કેમ કે જો એ જીનોમ સાથે જોડાશે તો એ સ્વયંજનન પામી શકે છે. તો બી અને સી વિધાનો સાચા થશે. ડી વિધાન જોઈએ, આ વિદેશી ડીએનએ ટુકડો રંગસૂત્રનો અંતર્ગત ભાગ બનતો નથી. હવે જોડાઈ ગયું છે તો અંતર્ગત ભાગ તો બનશે જ. અને ઈ, તે સ્વયંજનન પામવાની ક્ષમતા દર્શાવે છે. તો જાતે તે સ્વયંજનન પામવાની ક્ષમતા દર્શાવતો નથી. તેથી અહીંયા બી અને સી બે જ વિધાનો સાચા થશે. એટલા માટે આપણો સાચો આન્સર થશે ઓપ્શન બી. આવા જ MCQ માટે ફોલો કરો. થેન્ક યુ.